ત્યારે ડાયર ભાંગી હા અને નીચે પોદરાનો ઢગલો પીડ્યો હતો. હા સીધો ઊંધો આવ્યો હા તે માથું અંદર કરી ગયો, છુવાસ જ ન લઈ શક્યો. ઓહો પછી નૂન ડોશી બે આમથી દોડ્યા પડામાંથી. હા તો જઈને જોયું ને તો બિચારો લેન્ડી કાઢી ગયેલો. આ વિકુડા તારા માથે કરમની કરસણી હો હા તે એટલે જ તે હિસાબે એક્ટિવા વેચ દેવું બોગા ભાઈ. સાચું ઈ ચાલો મોટરસાયકલ જોઈ લો તમે, હાલો. મોટરસાયકલ દેવાનું કે એક્ટિવા એક્ટિવા દેવાનું છે, મોટરસાયકલ તો મારું છે. એવું હે હા એક્ટિવા શેડા બેડા ઉંદડા કાંઈ પેલા નથી ને ક્યાંય ના ના બોગા ભાઈ, એમ તો જીવ ગોળે હાંચેલું મેં. એવું હે ને હા ગાડી વિકુડા હા ગમે હે એ ગમતી હોય બોગા ભાઈ 1 લાખ રૂપિયા દઈ દે ને લઈ જા. એ આગળ લાખ રૂપિયા કીધા ઓલા ના 15 માં હારું નહીં હેઠો હેઠો તારે નથી લેવાનું, મારે એક્ટિવા લેવાનું હોય. 15,000 દઈ દો, હાલો લઈ જાઓ. કઈ ખરખું કરો ને બોગા ભાઈ એમાં હરખું નહીં થાય. 15,000 રૂપિયા લેવાના જ છે આના. આપણે ઘર જેવો સંબંધ થોડું ઘણું હરખું કરાય. પણ 15,000 રૂપિયા તો લેવાના જ છે બોગા ભાઈ. આની કિંમત કેટલી તને ખબર છે? હા એ વાત તો સાચી હે. અને 6 મહિના થયા પાછ લીધું એના. હા એ તો આ દલાલ કહેતો હતો. હા 1 2 હાલો એટલા જેમ કાઢી લીધા બોગા ભાઈ. વધારે હું ઘરે લાયો તો મેં કીધું વધારે કહેતો દેવા થાય ને ઘરે ધક્કો નહીં. રેડી હાલો. આપણે દલાલી લાવો. એટલે લે જો બોગા ભાઈ દલાલી દઈ દો હારી. હા દઈ દો 1 2 3 4 એ હાલે આ તારા 2,000 રૂપિયા. લે મારા જેનો યાદ 1000 રૂપિયા કહેતો હતો સાઈનમાની નો લાય. મેં તમારે પાસે લીધા છે. અને હા વિકુડા આમ કરો તો મારે એક્ટિવા નથી લેવી, મારા પૈસા પાછા લાવો હાલો. પણ બોગા ભાઈ મને એને 2,000 રૂપિયા મારે નક્કી થયું તું. હાલો 500 રૂપિયા હાલો. હા એમ કૂચી લાય કૂચી. કુચી અહીંયા બહાર અહીંયા ટીંગા છે, બાયણે લેતા જજો જાઓ. હે હા અલે મારી ધક્કો બાયણા લગી. હાલો ધક્કો મારતા તો બે જો ઘોડો પંગારીને. સારું 15,000 માં વેચ દીધું. 13,000 તો આયા. અમથું પીળું પીળું હરતું ચોમાસામાં. શાક છીડ્યું કે નહીં? શાક ચડી જાય ને તો ખાઈ લઉં. પછી જવું વાડી બાજુ આંટો મારવા. હાલે ઉતર દલાલી. મારે પેંડા ખાવા આવવાનું છે હવે. હાલી શું નીકળી જૂના વાહનના કાંઈ પેડા ન હોય. મૂર્તિથી વાહન તો લાયા ને. હા એ વાત મારો દીકરો હાજી હો. પેંડા તમારે ખવડાવવો પડે. એવું કરશું હા સારું હાલ. મારા પર એક્ટિવા લઈને આવતા ફ્રી હોય ને સાફ કરી નાખું. આ હેન ખરાબ બહુ લાગે ફરી ગયું. વાદળા હે ને મહારાજાનો સાટા કેમ આવતા હશે? એટલે સાટા આવે તે તો કાળું સુમાવું એટલે સાંટા પડે. એ વાત એ સાચી. એ કાળું આ પોદરું અહીં કોને નાખ્યું? મને થોડીક ખબર છે. ઓલું પાડોશીનું છોકરું લઈને આવ્યું છે. આ ભલે એટલે બાયડા પાસે કયું વરણ મારા જોને મારા હાથનો નકર હમણાં માર ખાશે. મારો ખીતો હાલે કયો ખરાબ બપોર સર્વિસ થવા આવ્યો. તું જો એટલે બંધ કરે. એ કાળું બાપા એક દિવસ લઈને આવ્યા. આખા ગામ નામ દેખાડ્યું છે વરણ મારા માર કરતા છે. બાપા લાવવું છે ના થતું. લ્યો એક્ટિવા લાયા ભેગા હંગડો થઈ ગયો. બાપા મારી જ ના સેવાયું લાવવાની. લે લઈ જાવ મેં લોક કરી નાખ્યો. આમાં લોક થાય વેરી. હા અન હું તને શું કહું મારો દીકરો. દલાલી આપણા ઘરે મૂંજી ઘડી દલાલી આપણા ઘરે પેડા ખાવા આવ્યો છે. મારો દીકરો હું તને પૈસા આપું તું પેડા લઈ જા. જૂની એક્ટિવાના થોડા પેંડા ખવડાવવાના હોય. એવું ન હોય મારો દીકરો, આપણા મૂર્તો વાહન લાયા છે ને 50 રૂપિયાના લઈ આવીને. ખાલી 50 ના. હા બાપા સીના દલાલે 1000 રૂપિયા ખાધા સીના પેંડા આવીને. 1000 નહીં 2000 ઠોકી ગયો છે. 2000 ખાઈ ગયો હે. હા એમાં મને 500 પાછા આપ્યા. એટલે ભાઈ હાવ દલાલ આન ખોડ નો હવે હંધી કોઈ નો હોરવાના હોય. લાય એમ રાયડું પડાયમાં હું ચાલુ કરી દઉં. લાય એમ તને ન આવડે. આ ગોદામ
હરવી હાલે હારો હારો આગળ હાથમાં નથી રહેતી બાપા હું કાઢું યાર પેંડા લેવા જાઉં ના ના નાના છોકરા નો આમાં પડી જાય ને તો લાગી જાય. અમે સાની માની તો લંજાની પેડા ચાલીને વાયા બેસી જાય છે રે બેવા દે કાઢું આન કોઈ ન હોય એ બૈરા ઘોડે નો બેવાનું હોય કેમ આમ એટલે હમો થઈને બે ને ભાઈ લખણ કર્યા વગર નો હાલ જાવા દે કાઢું ભાઈ કાઢું ઊભું રહે પૈકી લાગી લે ભાઈ જા હાકવા દે લાય ના હો નાના છોકરા નો હકાયા. એટલે કાઢું આમ હું કરે ભૂડે હાકવા દે ને હું તાર વાંહે બેહું ને તો હું પડી જાઉં ને તો હાથ પગ વિના ના થાય. નો ઉતર હાથમાં ગીન ના કરું લાઈન મને હાકવા દે હા પાકું ને પાકું ભાઈ જા. એટલે પણ દે તો ખરા એ ભાઈ જા. સાવ તો હરખો બહી ગયો ને હા હરખી રીતે આગજા હાંધે ગામના જોયે પાડતો ને પાછો. એ ભોગાવા પેડા વધારે દેવા પડશે હો. હા મને ખબર છે ઓલા છોકરાને પેડા લઈને હજી આવવા તો દે મને ખબર છે તાર ઘર ફેમિલી બહુ મોટું છે હા એટલે પેડા મને ખબર હું દલાલીને જાજાદ આપું ગમે ત્યારે આવતા રહ્યા. એક દીવા જેટલું જેટલું હાક્યું તું ખાલી 50 મને ખબર હોય આ હેઠીના નો બેવે લાય પેડા ઓલો હમણાં ભાંગી નાખશે આગલું ટાયર. એ હા તો રેને ભાઈ બંધ કર બાપા ખાટલો આમ લઈ લેતો એક્ટિવા આમ કાઢું અહીંયા છાયા મૂકજામ તડકે નહીં મૂકું હાલો બાપા. લાય એટલે તું ચાવી નો કાઢ્યો અમને 15,000 માં ઈ ચાવી પડી ગયા એટલે 50 રૂપિયા મારો દીકરો 5 પેડા લાયા 5 જ આવે આમાં વધારે નો આવે. એક પેડો 10 રૂપિયાનો આ દલાલી કેવો હે હાવ. એ મરાય નહીં હાલે હાલ જા બાપા મને જ દ્યો બાપા એટલે નહીં થાય હાલો હાલો એ હાલે જા ગુડ આ જબલું લાવો. હાલે તો દાદા તો હારું હાલો તો હું જાઉં. હા એ ખરો પાછો તો હું લેવા. હે બેટા 50 રૂપિયા ખોખું નું આપ્યું કે 50 રૂપિયા બીજા થાય છે કે ખોખું લેવું હોય એ આખો પેડો લઈ ગયો હો એમ કીધું. એમ કીધું હા ઓહો એટલે હા તો રે ભાઈ મને તો પરસાદી ને લેવા દેતો પાડોશી છોકરા તરત આવતા રે ખાવા. હાલે છોકરું કેવાય બેટા છોકરાને દેવાય ધીરે રહેતા હોય તો હાલો બે ભાઈ એક્ટિવા ધોઈ નાખો હાલો અરે પેડો ખાઈ લે અમે એક્ટિવા લાયા હાલે આપ્યો પછી બહુ નથી દેવા લા હલા તાર ઘરે જા હાલ નતો થા આવી જાવ હો તે એમની માયું રાખતી જ ને મોકલી દેતી છે સાવ પાડોશી ઘીરે. હા આયા ખપ ખપ કરતા ધોઈડા આવે હે ગમે એ ખાવાનું લાયા હોય ને તો આવી જ જાય છે અરે ગમે એમ બાઈસ પડી જતી તરત પહોંચી જાય. હા હાલો બે ભાઈ એક્ટિવા ધોઈ નાખો એક્ટિવા ધોવા નથી એક આટો મારતા ઈ બાઈ. એટલે આટો નથી મારવો મારો દીકરો પછી ચાર્જિંગ ખૂટી જાય છે એ કાઢું એ ફોટો પાડ તો માર સ્ટેટસ લાવું મારા પાસે ક્યાં મોબાઈલ છે આ બાપા ભાઈ મોબાઈલ લઈ લે એમની પાસે નથી ડબલું આપણે ઓલું વાત કરીએ એવું ખાલી. હા મારે પાસે હાદો ફોન હે પાડું ફોટો ના નથી પાડું અજા ભૂલી ગયો છો તું ભૂલી ગયા. મારે જવાનું એક સંડાસ જવા લે એ બાપા મારી આવું સંડા જા મને સંડા ક્યાં લઈ તારે આવું હે ના માર ના હાવ જાવ. આ ખાટલો આમ થઈ લે હરખો બે હરખો બાયડી ઘોડે બે ગયો હોતે હાલો હરખો ભાઈ તમે સંડા જોઈને આવો ને તો હું થોડુંક ખાઈ લઉં. હા ખાઈ લે હા જાવ. લાય વાડિયા હેલો જવું આજે વાતાવરણ ય બગડી ગયું હે આ વરસાદ આવશે ને તો ઓલું ખડ બહાર પીળું પલાર છે એટલે વિકુબા કેમ કાંઈ કા જાવ વાળીએ. એટલે આ વાતાવરણ બગડી ગયું હે ને વરસાદ આવશે ને તો ઓલું મારું ખડ બહાર પીળું હીવડું બગાડ છે. હાલો પેડા આ શેના પેડા તમારે એક્ટિવાના. મારા દેખતીઓ ના એમને હા હારું લે બોગા ભાઈ પેડા જ ખવરાયા તો હારું હાલ મારે વાડીએ જવાનું મોડું થાય છે. હા તે હારું હાલો તો હું જાઉં. હા તે જા જેદી એક્ટિવા લીધું ને તેદી પેડા ખાઈ જતા પાછા જોઈશું તોય પેડા ખાઈ જા લાય વાડીએ હેલો તો મોડું થાય એમ થયું